ધ્યાનથી સાંભળજો, આ વિડીયોમાં તમને ઘણું સમજવા જેવું છે. પુત્રને પણ માતા પિતાના સારા અને ખરાબ કર્મોના પરિણામો ભોગવવા પડે છે. એક વખત એક મહાન તપસ્વી આશ્રમમાં રહેતા હતા. એક દિવસ તેમની પત્નીએ પૂછ્યું, સ્વામી, શું બાળકને માતા પિતાના સારા અને ખરાબ કર્મોના પરિણામો ભોગવવા પડે છે? ત્યારે મહાત્માએ કહ્યું, હે દેવી, બાળકોને ચોક્કસપણે માતા પિતાના સારા અને ખરાબ કર્મોના પરિણામો ભોગવવા પડે છે. આજે હું તને એક પ્રાચીન વાર્તા કહીશ, જે સાંભળ્યા પછી તને ખબર પડશે કે માતા પિતાના સારા અને ખરાબ કર્મોનું ફળ તેમના બાળકો કેવી રીતે મળે છે અને તેઓએ તે ભોગવવું પડે છે. ત્યારે મહાત્મા વાર્તા કહેવા લાગ્યા અને કહે છે, હે દેવી, પ્રાચીન કાળની વાત છે. એક ગરીબ માણસ હતો. તે ખૂબ જ ગરીબ હતો. કોઈક રીતે મહેનત કરીને તે પોતાનું ઘર ચલાવતો હતો. તે દિવસભર કામ કરીને 20 રૂપિયા મજૂરી મેળવતો. તેમાંથી રોજ 18 રૂપિયા દાન કરતો અને 2 રૂપિયાથી પોતાના પરિવારનું ગુજરાન કરતો. આમ કેટલાક સમય પછી તેના ઘરે એક છોકરો જન્મ્યો. તે ગરીબ માણસના ઘરે હવે 3 સભ્યો થયા, પતિ, પત્ની અને એક પુત્ર. હવે ધીરે ધીરે તે માણસને તેમના ઉછેરમાં મુશ્કેલીઓનો સામનો પડવા લાગ્યો, કારણ કે મોંઘવારી દિવસે દિવસે વધતી જતી હતી. ત્યારે મહાત્માએ કહ્યું, હે દેવી, એક દિવસની વાત છે કે તે માણસના છોકરાએ પોતાના પિતાને પૂછ્યું, પિતા, તમે રોજ 20 રૂપિયા કમાઓ છો, તેમાંથી તમે રોજ 18 રૂપિયા દાન કરો છો અને અમે કેવી રીતે જીવીશું? માણસને ચૂપ જોઈને તેની પત્નીએ કહ્યું, દીકરા, આવી કોઈ વાત નથી. તારા પિતા રોજ 20 રૂપિયા કમાય છે અને દાન કરે છે. આ દાન તારા માટે જ આપવામાં આવે છે, અન્ય કોઈ માટે નહીં. પરંતુ તે છોકરો આ સમજી શક્યો નહીં, કારણ કે તે ખૂબ નાનો હતો. મહાત્માએ કહ્યું, હે આમ કેટલોક સમય વીતી ગયો અને ગરીબ માણસનો પુત્ર ધીરે ધીરે મોટો થતો ગયો. તે મોટો થતો ગયો અને 16 વર્ષ થઈ ગયો. એક દિવસ સાંજે કામ કરીને ઘરે પાછા આવતા માણસના રસ્તામાં એક કાળી ભેંસ આવી અને તે ગરીબ માણસને મારવા લાગી. તે ભેંસના હુમલાથી માણસ મૃત્યુ પામ્યો. જ્યારે માણસની પત્ની અને તેના પુત્રને તેમના પિતાના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે તેઓ ખૂબ દુઃખી થયા. ત્યારે એક દિવસ તે ગરીબ માણસના પુત્રે પોતાની માતાને પૂછ્યું, માતા, અમારા પિતા ક્યાં ગયા છે? ગરીબ માણસની પત્નીએ કહ્યું, દીકરા, તારા પિતા અમને બધાને છોડીને યમરાજના યમપુરીમાં ગયા છે. ત્યારે પુત્રે કહ્યું કે જ્યારે પિતા હતા ત્યારે તેઓ અમારા ગુજરાન માટે રોજ કમાતા હતા અને 18 રૂપિયા દાન કરતા હતા. હવે અમારું ગુજરાન કેવી રીતે થશે? અમારું પેટ કેવી રીતે ભરાશે? ત્યારે માતાએ પોતાના પુત્રને કહ્યું, દીકરા, જે ઘરમાં ગરીબી હોય ત્યાં કોઈ સહાયક નથી. દરેક વ્યક્તિ તેનાથી ભાગી જાય છે સિવાય ભગવાનના, કારણ કે તે ગરીબોનો સહાયક છે. ત્યારે પુત્રે પોતાની માતાને કહ્યું, માતા, આવી રીતે વિચાર ન કરો. હું યમરાજ પાસે જઈને મારા પિતાને પાછા લાવીશ. અમારી ગરીબી જોઈને યમરાજ ચોક્કસ અમારા પર દયા કરશે અને તે ચોક્કસ મારી સાથે મારા પિતાને મોકલશે. મહાત્માએ કહ્યું, હે દેવી, માએ નાના બાળકના શબ્દો પર ધ્યાન ન આપ્યું. ત્યારે એક દિવસની વાત છે કે ગરીબ માણસની પત્ની પોતાના પુત્રને ઘરે એકલો મૂકીને ગામમાં કામ કરવા ગઈ. બીજી તરફ છોકરાએ મનમાં વિચાર્યું કે તે યમરાજ પાસે જઈને પોતાના પિતાને લાવશે. આ વિચારીને છોકરો પોતાના પિતાને લાવવા માટે ઘર છોડીને નીકળી પડ્યો. ચાલતા ચાલતા ઘણો સમય વીતી ગયો. ત્યારે તેને થાક લાગ્યો અને એક વિશાળ લીમડાના વૃક્ષને જોઈને તે તેના છાયામાં જઈને બેસી ગયો. ત્યારે લીમડાના વૃક્ષે માનવ અવાજમાં કહ્યું, દીકરા, તું કોણ છે અને ક્યાં જઈ રહ્યો છે? આજ સુધી મારી છાયા જેવું કોઈ વિનયી બાળક આવ્યું નથી. ત્યારે છોકરાએ કહ્યું, હું ગરીબ માણસ છું અને હું મારા પિતાને લાવવા માટે યમરાજ પાસે જઈ રહ્યો છું. જ્યારે લીમડાના વૃક્ષે આ સાંભળ્યું ત્યારે કહ્યું, દીકરા,
તું મારા માટે પણ યમરાજને એક પ્રશ્ન પૂછજે કે હું અહીં ઘણા વર્ષોથી ઊભો છું, પરંતુ મારું એક પણ પાંદડું જમીન પર પડતું નથી કે મારી ડાળીઓ સુકાતી નથી. હું હજુ કેટલા વર્ષો સુધી અહીં ઊભો રહીશ? મેં પાછલા જન્મમાં કયું પાપ કર્યું હતું કે આ કારણે મને આ યોનિમાંથી મુક્તિ મળતી નથી? તેનું કારણ શું છે? ત્યારે છોકરાએ કહ્યું, ઠીક છે, હું યમરાજને તમારો આ પ્રશ્ન ચોક્કસ પૂછીશ. મહાત્માએ કહ્યું, હે દેવી. આમ કહીને છોકરો ત્યાંથી આગળ વધ્યો અને રસ્તે ચાલતો રહ્યો. રસ્તામાં એક સાપ જોઈને છોકરો ભયથી કાંપી ઉઠ્યો અને ત્યાંથી ભાગવા લાગ્યો. ત્યારે સાપે માનવ અવાજમાં કહેવા માંડ્યું, દીકરા, મારાથી ડર નહીં, મને માત્ર એટલું કહે કે તું કોણ છે અને ક્યાં જઈ રહ્યો છે? તે છોકરો તે સાપ પાસે ગયો અને હાથ જોડીને કહ્યું, હે નાગરાજ, હું ગરીબ માણસનો પુત્ર છું અને હું મારા પિતાને લાવવા માટે યમરાજ પાસે જઈ રહ્યો છું. સાપે કહ્યું, દીકરા, તું યમરાજ પાસેથી મારો એક પ્રશ્ન પૂછજે. હું અહીં ઘણા વર્ષોથી પડ્યો છું, હવે હું હલી પણ શકતો નથી. મારા શરીરમાં એટલી પણ જીવનશક્તિ નથી કે હું થોડું પણ ચાલી શકું. મેં પાછલા જીવનમાં કયું પાપ કર્યું હતું કે આ યોનિમાંથી મુક્તિ મેળવી શકતો નથી? તેનું કારણ શું છે? ત્યારે છોકરાએ કહ્યું, ઠીક છે, હું યમરાજને તમારો આ પ્રશ્ન ચોક્કસ પૂછીશ. મહાત્માએ કહ્યું, હે દેવી. આમ કહીને છોકરો આગળ ચાલવા લાગ્યો. ત્યારે રસ્તામાં તેને એક ખેડૂત મળ્યો. ખેડૂતે પૂછ્યું, દીકરા, તું કોણ છે? ક્યાં જઈ રહ્યો છે? તું ખૂબ જ નાજુક અને કોમળ દેખાઈ રહ્યો છે. ત્યારે તે છોકરાએ કહ્યું, હું ગરીબ માણસનો પુત્ર છું અને હું મારા પિતા લાવવા માટે યમરાજ પાસે જઈ રહ્યો છું. ત્યારે ખેડૂતે કહ્યું, યમરાજને મારો એક પ્રશ્ન પૂછજે. હું અહીં ઘણા વર્ષોથી પાછળ વાળવાનું કામ કરું છું, જેથી મુસાફરોની તરસ હાટે, પરંતુ તેમાં પાણી નથી આવતું. મેં પાછલા જન્મમાં કયું પાપ કર્યું હતું કે આ પહાડમાં હજુ પાણી આવ્યું નથી? મેં તેમાં ઘણા પૈસા ખર્ચ કર્યા છે. તેનું કારણ શું છે? છોકરાએ કહ્યું, ઠીક છે, હું યમરાજને તમારો આ પ્રશ્ન ચોક્કસ પૂછીને પાછો આવીશ. મહાત્માએ કહ્યું, હે દેવી. આમ કહીને છોકરો ત્યાંથી આગળ વધ્યો. રસ્તામાં તેને એક ખૂબ મોટું તળાવ મળ્યું. ત્યારે છોકરો તળાવના કિનારે ગયો અને પાણી પીવા લાગ્યો. ત્યારે તે તળાવમાંથી એક બતક તરતી આવી અને પૂછ્યું, દીકરા, તું કોણ છે અને ક્યાં જઈ રહ્યો છે? ત્યારે છોકરાએ કહ્યું, હું ગરીબ માણસનો પુત્ર છું અને હું મારા પિતાને લાવવા માટે યમરાજ પાસે જઈ રહ્યો છું. મહાત્માએ કહ્યું, હે દેવી. તે છોકરાએ સાંભળીને તે બતકે કહ્યું, આવ, યમરાજ પાસેથી મારો એક પ્રશ્ન પૂછજે. હું આ તળાવમાં ઘણા વર્ષોથી ભટકી રહી છું. મારી 7 પેઢીઓ વીતી ગઈ છે, પરંતુ હું હજુ આ તળાવમાં જીવી રહી છું. મેં પાછલા જન્મમાં કયું પાપ કર્યું હતું કે આ યોનિમાંથી મુક્તિ મેળવી શકતી નથી? તેનું કારણ શું છે? ત્યારે છોકરાએ કહ્યું, ઠીક છે, હું યમરાજને તમારો આ પ્રશ્ન ચોક્કસ પૂછીશ. આમ કહીને છોકરો ત્યાંથી આગળ વધવા લાગ્યો અને ચાલતા ચાલતા તળાવની બીજી તરફ પહોંચી ગયો. જ્યારે તે બીજા કિનારે પહોંચ્યો ત્યારે તેણે જોયું કે ત્યાં એક મૃત બગલો પડ્યો છે. જ્યારે છોકરો તે મૃત બગલાને પાર કરીને આગળ વધવા લાગ્યો ત્યારે મૃત બગલાએ કહેવા માંડ્યું, દીકરા, તું કોણ છે અને ક્યાં જઈ રહ્યો છે? છોકરાએ તેનો અવાજ સાંભળીને કહ્યું કે હું ગરીબ માણસનો પુત્ર છું અને હું મારા પિતાને લાવવા માટે યમરાજ પાસે જઈ રહ્યો છું. બગલાએ કહ્યું કે તું યમરાજને મારો એક પ્રશ્ન પૂછજે કે મારું શરીર આ તળાવના કિનારે ઘણા વર્ષોથી પડ્યું છે, પરંતુ ક્યારેક પાણીની લહેર આવે છે ત્યારે મારું શરીર તળાવની અંદર જાય છે અને પાણીની લહેરથી તળાવમાંથી બહાર આવીને કિનારે પાછું આવી જાય છે. મારું શરીર ઘણા વર્ષોથી ન તો પીગળે છે કે ન તો સડે છે, જાણે તે જ છે. મેં પાછલા જન્મ કયું પાપ કર્યું હતું કે આ શરીરમાંથી મુક્તિ મેળવી શકતો નથી? તેનું કારણ શું છે? છોકરાએ ઠીક છે, હું યમરાજને તમારો આ પ્રશ્ન ચોક્કસ પૂછીશ. મહાત્માએ કહ્યું, દેવી,
આમ કહીને છોકરો ત્યાંથી આગળ વધ્યો અને ત્યાંથી તે યમપુરી પહોંચી ગયો અને ત્યાં પહોંચીને તેણે યમરાજને પ્રણામ કર્યા અને હાથ જોડીને કહ્યું, હે યમરાજ, મારા પિતા ક્યાં છે? જ્યારે મારા પિતા ઘરે હતા ત્યારે તેઓ રોજ 20 રૂપિયા કમાતા હતા, તેમાંથી 18 રૂપિયા દાનમાં આપતા હતા. અમે 2 રૂપિયાથી અમારું ગુજરાન કરતા હતા, પરંતુ હવે મારા પિતા ઘરે નથી, તેથી હું અને મારી માતા ભૂખે મરી રહ્યા છીએ. કૃપા કરીને તેમને ઝડપથી મારી સાથે અમારા ઘરે મોકલી દો. મહાત્માએ કહ્યું, હે દેવી. ત્યારે યમરાજે છોકરાની વાત સાંભળીને કહ્યું, ઠીક છે, હું તારા પિતાને ઘરે મોકલીશ, પહેલા તું અહીં બેસ. યમરાજે છોકરાને પોતાની પાસે બેસાડ્યો અને તેને ભોજન કરાવ્યું. ભોજન કરાવ્યા પછી પૂછ્યું કે તને ખાવાનું બીજું કંઈ જોઈએ છે? ત્યારે છોકરાએ યમરાજને રસ્તામાં મળેલા તમામ લોકોના પ્રશ્નો પૂછ્યા. યમરાજે તેના તમામ પ્રશ્નોના જવાબ આપ્યા અને કહ્યું કે દીકરા, જતી વખતે તેમને બધાને જવાબ કહેતો જજે. ત્યારે યમરાજે કહ્યું કે દીકરા, તું તારા ઘરે જા, તારી માતા તારી રાહ જોઈ રહી છે, તારા પિતા તારા પહોંચી જશે. ત્યારે છોકરો યમરાજને પ્રણામ કરીને પોતાના ઘરે પાછા વળ્યો. કર્મ કરીને ભૂલી જાવ ભગવાન આપણી સાથે જ. રસ્તામાં તેને સૌપ્રથમ તળાવના કિનારે મૃત બગલો મળ્યો. ત્યાં પડેલા મૃત બગલાએ છોકરાને જોઈને કહ્યું, દીકરા, તે યમરાજને મારો પ્રશ્ન પૂછ્યો હતો? ત્યારે છોકરાએ કહ્યું, હા, મેં યમરાજને તમારો પ્રશ્ન પૂછ્યો હતો. યમરાજે કહ્યું કે અગાઉ તમે મહાન વિદ્વાન હતા, પરંતુ તમે કોઈને પોતાનું જ્ઞાન નહોતા આપતા. હવે તમે મૃત્યુ પામ્યા છો, તે જ્ઞાન તમારી અંદર ખુલી રહ્યું છે. જ્યાં સુધી તમે તમારું જ્ઞાન કોઈને ન આપો ત્યાં સુધી તમારી આત્માને શાંતિ નહીં મળે. મહાત્માએ કહ્યું, દેવી. મૃત બગલાએ કહ્યું, દીકરા, હવે આવી સ્થિતિ છે કે કોણ મારી પાસે જ્ઞાન લેવા આવશે? તું મારું જ્ઞાન લઈ લે. ત્યારે બગલાએ પોતાનું બધું જ્ઞાન તે છોકરાને આપી દીધું અને જ્ઞાન આપ્યા પછી તેની આત્માને તરત જ મુક્તિ મળી ગઈ. ત્યારે છોકરો આગળ વધ્યો અને ચાલતા ચાલતા ત્યાં તેને એક બતક મળી. બતકે કહ્યું, દીકરા, તે મારો પ્રશ્ન યમરાજને પૂછ્યો હતો? છોકરાએ કહ્યું, હા, મેં તમારો પ્રશ્ન યમરાજને પૂછ્યો હતો. તેણે કહ્યું કે તમારી અંદર અમૃત છે. જ્યાં સુધી તમે આ અમૃત કોઈને ન આપો ત્યાં સુધી તમે આવી રીતે વ્યાકુળ રહેશો. કહ્યું, દીકરા, હવે કોણ તે લેશે? તું જ મારું અમૃત લઈ લે. ત્યારે બતકે પોતાનું અમૃત તે છોકરાને આપી દીધું અને અમૃત આપતાની સાથે જ તે બતકની આત્માને મુક્તિ મળી ગઈ. આ જ રીતે છોકરો ત્યાંથી આગળ વધવા લાગ્યો. ત્યારે રસ્તામાં ચાલતા તેને તે જ ખેડૂત મળ્યો જે મુસાફરો માટે પાછળ વાળી રહ્યો હતો. ખેડૂતે છોકરાને જોતાની સાથે જ પ્રેમથી હાથ જોડીને કહ્યું, દીકરા, તે યમરાજને મારો પ્રશ્ન પૂછ્યો હતો? છોકરાએ કહ્યું, હા. યમરાજે કહ્યું કે તમારા ઘરમાં એક યુવાન કન્યા બેઠી છે. જ્યાં સુધી તમે તે કન્યાનું કન્યાદાન નહીં કરો સુધી પહાડમાં પાણી નહીં આવે. પહેલા તમે તમારી ફરજ પૂરી કરો. ભગવાને જે જવાબદારી સોંપી છે તેના પર ધ્યાન આપો. પહેલા તમે કન્યાદાન કરો, ત્યાર પછી આ પાછળ ખોદો. ત્યારે ખેડૂતે કહ્યું, હું મારી દીકરી માટે છોકરો ક્યાંથી લાવું? તું મને ખૂબ જ સરળ સ્વભાવનો અને સુંદર લાગે છે. તેથી દીકરા, તું જ મારી માટે યોગ્ય છે. તારા સાથે તેનું લગ્ન કરી દઉં. મહાત્માએ કહ્યું, દેવી. ત્યારે ખેડૂતે પોતાની દીકરીનું તે છોકરા સાથે લગ્ન કરી દીધું. ખેડૂતે પોતાની દીકરીને ઘણા પૈસા આપીને તેને વિદાય કરી. ત્યારે છોકરો આગળ વધ્યો. રસ્તામાં તેને એક મનોકામના પૂર્ણ કરનાર સાપ મળ્યો. તે સાપે પૂછ્યું, દીકરા, તે યમરાજને મારો પ્રશ્ન પૂછ્યો હતો? ત્યારે છોકરાએ કહ્યું કે હા, પૂછ્યો હતો. યમરાજે કહ્યું કે તમારી પાસે સાપમણી છે, તેને પૃથ્વી પર થૂંકી દો અને કોઈને દાન ન કર્યું હોય ત્યાં સુધી આ સાપમણીનું દાન કરો. જ્યાં સુધી તમે આ દાન નહીં કરો ત્યાં સુધી તમારું શરીર આવી રીતે જ રહેશે. ત્યારે સાપે કહ્યું, દીકરા, હું આ સાપમણી કોને આપું? તું જ આ સાપમણી લઈ લે.
ત્યારે સાપે પોતાની સાપમણી તે છોકરાને આપી દીધી. સાપમણી આપતાની સાથે જ તે સાપની આત્માને મુક્તિ મળી ગઈ. આ રીતે છોકરો પોતાની પત્ની સાથે આગળ વધવા લાગ્યો. રસ્તામાં તેને તે જ વિશાળ લીમડાનું વૃક્ષ મળ્યું જેની છાયામાં તેણે આરામ કર્યો હતો. તેણે પૂછ્યું, દીકરા, તે યમરાજને મારો પ્રશ્ન પૂછ્યો હતો? તેણે કહ્યું, હા, પૂછ્યો હતો. યમરાજે કહ્યું કે તમારા પાછલા જન્મમાં તમારું કામ શાળામાં બાળકોને શિક્ષણ આપવાનું હતું. તમારી સ્થિતિ ગુરુની હતી, પરંતુ તમે તમારી સ્થિતિનો યોગ્ય ઉપયોગ નહોતો કર્યો. શિક્ષણ આપવાને બદલે તમે નાના બાળકોને તમારું કામ કરાવતા હતા અને તમે તેમને સારું શિક્ષણ નહોતા આપતા. તમે પાછલા જીવનમાં મહાન વિદ્વાન હતા, પરંતુ તમે તે બાળકોને શિક્ષણ નહોતું આપ્યું. તે બાળકોના શ્રાપને કારણે તમે હલી શકતા નથી. તમારી અંદર જે જ્ઞાન ભરેલું છે તે કોઈને આપો, તો જ તમને મુક્તિ મળશે. મહાત્માએ કહ્યું, હે દેવી, તે છોકરાની વાત સાંભળીને લીમડાના વૃક્ષે કહ્યું, હું આ જ્ઞાન કોને આપું? તું જ લઈ લે. ત્યારે લીમડાના વૃક્ષે પોતાનું બધું જ્ઞાન તે છોકરાને આપી દીધું. જેવું લીમડાના વૃક્ષે તે જ્ઞાન કોઈ વ્યક્તિને આપ્યું કે તેની આત્માને પણ શાંતિ મળી અને તે વૃક્ષના બંધનમાંથી મુક્ત થઈ ગયો. છોકરો પોતાની પત્ની સાથે ચાલતો ચાલતો પોતાના ઘરે પહોંચી ગયો. જ્યારે છોકરો ઘરે પહોંચ્યો ત્યારે છોકરાની માતા તેને જોઈને ખૂબ જ ખુશ થઈ. તે ખુશ થઈ અને કહ્યું, દીકરા, તું ક્યાં ગયો હતો અને તારી સાથે આ છોકરી કોણ છે? ત્યારે છોકરાએ પોતાની માતાને તેની સાથે બનેલી બધી વાત કહી. મહાત્માએ કહ્યું, દેવી, હવે છોકરાને ખબર પડી ગઈ કે તેના પિતા પાછા આવી શકશે નહીં. હવે તે મુક્ત થશે. યમરાજે છોકરાને તેના પિતાએ કરેલા દાનનું ફળ આપ્યું. વ્યક્તિના સારા કે ખરાબ કર્મો જ સાથે આવે છે, બીજું બધું જ અહીંયા રહી જવાનું છે. આ રીતે મહાત્માએ માતા પિતાના સારા અને ખરાબ કર્મોના પરિણામો બાળકોને કેવી રીતે મળે છે અને તેમના પાછલા જન્મોના બાળકોને કેવી રીતે મળે છે, વ્યક્તિને તેના કર્મોના પરિણામો કેવી રીતે મળે છે અને તેના પિતાએ કરેલા પાપ અને સુકૃત કેવી રીતે તેના બાળકોને મળે છે. તો આ હતી આજની અમારી વાર્તા. આશા છે કે તમને આજની વાર્તા ગમી હશે. જો વાર્તા ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે લખજો.